ભાજપને કેમ એવું લાગે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હશે? રાજકોટમાં પણ કોંગ્રેસે બંધનું એલાન આપ્યું હતું, સારો પ્રતિસાદ મળ્યો અને આખો દિવસ બંધ રહ્યું હતું અને કોઈ ક્યાંક આખરી ચાળો કશું પણ થયું નતું. તો આ યાત્રાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડશે તેમ કેમ ભાજપને લાગી રહ્યું છે? કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાની અંદર કોંગ્રેસ જૂની અને એમની આ સ્ટાઇલો રહેલી છે. એટલે કોંગ્રેસ કાયદો અને વ્યવસ્થા કેવી રીતે બગડે એ માટે, કારણ કે જો તમે જ વાત કરી કે આજે એમના વકીલ જો હાજર ન રહેતા હોય તો એનો મતલબ એ છે કે એમને આ પીડિતોને ન્યાય નથી અપાવો, પરંતુ પીડિતોના નામે આજે જે ભોળા લોકોના મોત થયા છે, જે નિર્દોષ લોકોના મોત થયા છે, એ મોત પર રાજકારણ રમી અને કોંગ્રેસને આગળ વધવું છે અને એના માટેની આ વાત છે. અને આજે જો એ વાત કરીને કોંગ્રેસ જો આવી યાત્રાઓ નીકાળતી હોય તો કોંગ્રેસ બને ચોક્કસ છે કે ગુજરાતની અંદર શાંતિ ડોળવાનો પ્રયત્ન કરી રહી છે. ફરીથી 2000ની સાલ પહેલાનું ગુજરાત આજે કોંગ્રેસ લાવવાનો પ્રયત્ન કરી રહી છે, એ સ્પષ્ટ દેખાઈ આવે. અચ્છા યજ્ઞેશભાઈ, ભાજપમાં આટલો બધો સળવળાટ કેમ જોવા મળ્યો કોંગ્રેસની આ ન્યાયયાત્રાને લઈને? કારણ કે શું હમણાં લોકસભાના જે પરિણામ આવ્યા, એક બેઠક મળી અને આ બધા એવા જિલ્લા છે કે જ્યાં 2022માં ભાજપનું ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું, પરંતુ 2017માં કોંગ્રેસે અહીંયા બેઠકો મેળવી હતી. શું આ કોઈ ડર છે કે રાજકીય જમીન થોડી કોંગ્રેસ મજબૂત ના કરી લે તેના માટે મજબૂતાઈથી ભાજપ મેદાનમાં આવ્યું છે? ગુજરાતની અંદર તમે જુઓ તો હજી ચૂંટણીને ઘણી બધી વાર છે અને લોકસભાની ચૂંટણીને તો હમણાં જ પૂરી થઈ છે. એટલે હાલમાં તમે જોવા જઈએ તો કોઈ ચૂંટણી નથી કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીને આવું કોઈ ડરવું પડે. બીજું, ગુજરાતની અંદર તો 156 સીટો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ આપી છે. એમ સાથે 17 સીટો સાથે કોંગ્રેસ પણ આવી હતી. અત્યારે 11 બચ્યા છે અને એમાંથી કેટલા બચશે મને ખબર નથી. પરંતુ એ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ જો એવું માનતી હોય કે અમે આ રાજકીય લાભ કરી દીધો ને ઇલેક્શન લાવશે, આમાં કોઈ ઇલેક્શન છે નહીં. અને ભારતીય જનતા પાર્ટી એ છે કે જે સીટો મળે ન મળે એ પ્રજા આપે છે અને મત પ્રજા આપે છે અને પ્રજાનો મત ભારતીય જનતા પાર્ટી કાયમ સ્વીકાર્યો છે. આજે ભારતીય જનતા પાર્ટી જયારે 2 સીટો ઉપર હતી ભારતની અંદર તો પણ પ્રજાનો મત સ્વીકારતી હતી. આજે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 3 ટર્મથી સંપૂર્ણ સત્તા ઉપર જયારે આવે છે, એનડીએની સંપૂર્ણ સત્તા આજે દેશમાં છે અને નરેન્દ્રભાઈ મોદી સુશાસન આપી રહ્યા છે, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ એ સ્વીકાર કર્યો છે.